નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી બિઝનેસ ગાઈડ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ભીંડાની ખેતી વિશે, પણ કોઈ સામાન્ય ખેતી નહીં। આપણે વાત કરવાના છીએ એકદમ આધુનિક અને સાયન્ટિફિક પદ્ધતિથી ભીંડાની ખેતી કરીને બમ્પર નફો કેવી રીતે લેવો એના વિશે। હવે મને કહો, શું તમારે પણ ભીંડાનું ઉત્પાદન ધારીએ તેટલું મળતું નથી કે પછી સિંગો વાંકી ચૂકી થઈ જાય છે? જુઓ, આ બહુ જ સામાન્ય સમસ્યાઓ છે અને આપણામાંથી મોટા ભાગના ખેડૂતો આનો સામનો કરતા જ હોય છે। પણ ખબર છે આનો અર્થ શું છે? આનો સીધો અર્થ એ છે કે હવે સમય આવી ગયો છે જૂની પરંપરાગત રીત છોડીને સ્માર્ટ અને સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાનો। તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ। આપણું ઉત્પાદન ડબલ કરવા આપણે આ 6 સ્ટેપ્સ જોવાના છીએ। માટી અને વાવણી, શ્રેષ્ઠ જાતો અને જમીનની તૈયારી, પિયત અને નીંદણ, જંતુનાશક દવાઓનો છંટકાવ, પોષણ એટલે કે ખાતર, અને છેલ્લે સૌથી મહત્વનું, આપણો ખર્ચ અને નફો। તો સૌથી પહેલા વાત કરીએ વિભાગ 1ની, જે છે માટી અને વાવણીની બેઝિક માહિતી। કઈ ઋતુ, કેવી માટી અને કેટલું બિયારણ જોઈશે? જુઓ, ભીંડા આમ તો ગમે ત્યાં ઉગી જાય, પણ જો સારામાં સારું રિઝલ્ટ જોઈતું હોય ને તો કાળી અથવા ગોરાળું અને સારા નિતારવાળી જમીન બેસ્ટ છે। વાવણી માટે 3 સિઝન પકડી લેવાની: ચોમાસામાં જુલાઈ-ઓગસ્ટ, ઉનાળા માટે એપ્રિલ-મે અને શિયાળામાં ઓક્ટોબર-ડિસેમ્બર। અને હા, સાયન્ટિફિક ખેતીનો પહેલો નિયમ, 1 એકરમાં બરાબર 1 કિલો બિયારણ જ વાપરવાનું છે, ના એનાથી 1 ગ્રામ વધારે, ના ઓછું। આગળ વધીએ વિભાગ 2 તરફ, શ્રેષ્ઠ જાતો અને જમીનની તૈયારી। માર્કેટમાં તમને અઢળક જાતો મળશે, પણ જો તમારે ખરેખર હાઈ યીલ્ડ એટલે કે વધુ ઉત્પાદન લેવું હોય ને તો એડવાન્ટા ગોલ્ડન સીડ્સની રાધિકા અને ન્યૂઝીવીડુ કંપનીની સિંઘમ એકદમ ટોપ પર છે। આ જાતુએ ફિલ્ડમાં ખરેખર બહુ જ શાનદાર પરિણામો આપ્યા છે। હવે જમીનની તૈયારીની વાત કરીએ તો જમીન સીધી સપાટ રાખીને વાવણી કરવાની જૂની પદ્ધતિ હવે ભૂલી જાઓ। આપણે બેડ એટલે કે પાળા બનાવીને વાવણી કરવાની છે। બેડ બનાવીને ડ્રીપ અને મલ્ચિંગ સાથે ખેતી કરશો ને તો મૂળનો વિકાસ એકદમ ફાસ્ટ થશે, પાણી બચશે અને નીંદણનો તો નામનિશાન નહીં રહે। હવે આ માપ ખાસ નોંધી લેજો, કારણ કે આ જ આપણા બમ્પર ઉત્પાદનનો પાયો છે। બેડની પહોળાઈ 3 ફૂટ અને ઊંચાઈ 1 ફૂટ રાખવાની છે। 2 પાળા વચ્ચે બરાબર 3 ફૂટનું અંતર છોડવાનું। એના પર 25થી 30 માઇક્રોનનું મલ્ચિંગ પેપર પાથરી દો અને એક જ બેડ પર ડબલ લાઇન ડ્રીપનો ઉપયોગ કરવાનો છે, જેમાં છોડથી છોડ વચ્ચે 1 ફૂટનું અંતર હોવું જોઈએ। બસ આ પરફેક્ટ સેટઅપ છે। ત્રીજા વિભાગ પર આવીએ, પિયત અને નીંદણ નિયંત્રણ એટલે કે પાણી અને પાકની સાફ સફાઈ કેવી રીતે રાખવી। અહીંયા એક ગોલ્ડન રૂલ યાદ રાખો, પાણી ભલે ઓછું આપો પણ નિયમિત આપો। જો ડ્રીપ હોય તો દર 3 દિવસે માત્ર 2 કલાક જ પાણી ચલાવો, અને જો સાદી રીતે ધોરિયાથી પાતા હોવ તો દર 15 દિવસે હળવું પાણી આપવું। હવે નિંદામણની વાત કરીએ તો 40થી 50 દિવસના પાકે પહેલીવાર અને 70થી 90 દિવસે બીજી વાર હાથથી નિંદામણ કરાવવું જ જોઈએ। પાક જેટલો ચોખ્ખો રહેશે, રોગ એટલા જ ઓછા આવશે। ચોથો વિભાગ બહુ જ અગત્યનો છે, જંતુનાશક દવાઓનું પત્રક અને રોગો સામે રક્ષણ। આપણા પાકને ભૂકી છારો, ગેરું કે ભયંકર ઈયળોથી બચાડવા માટે આ ટાઈમટેબલ મગજમાં ફિટ કરી લેજો। 25થી 30 દિવસે 40 ગ્રામ લેન્સર ગોલ્ડ અને 40 ગ્રામ M50, 45થી 50 દિવસે 10 ml સોલોમન અને 40 ગ્રામ સાફ, અને 65થી 70 દિવસે 10 ગ્રામ ઉલાલા સાથે 60 ગ્રામ કરઝેટ। આ માપ 15 લીટર પાણીના પંપ માટે છે હં। અને હા, એક સિક્રેટ, દરેક દવામાં સિલિકોન સ્ટીકર એટલે કે ચિપકો ચોક્કસ નાખવો, જેથી દવા પાંદડા પર લાંબા સમય સુધી અસરકારક રીતે ચોંટેલી રહે। હવે જ્યારે પાકમાં ફાલ આવવાનો શરૂ થાય એટલે કે 80થી 90 દિવસે, ત્યારે ડેલિગેટ અથવા એમ્પ્લિગોનો છંટકાવ કરો, અને છેલ્લે 130થી 145 દિવસે બારાઝાઇડ અને સ્વાધીન વાપરો। પણ અહીંયા એક બહુ મોટી ચેતવણી આપું છું, ભૂલથી પણ કોઈ એક જ દવાનો છંટકાવ 2 વારથી વધારે ના કરતા, નહીંતર જીવાતોને એ દવાની ટેવ પડી જશે અને પછી કોઈ દવા કામ નહીં લાગે। ચાલો હવે વાત કરીએ 5મા વિભાગની, છોડનું પોષણ અને ખાતર એટલે તે આખું ફર્ટિગેશન શેડ્યુલ। જો તમારે ખરેખર ટનાટન અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન લેવું હોય ને તો પાકને ટાઈમસર ખોરાક આપવો પડે। આ 6 સ્ટેપનું શેડ્યુલ જુઓ। 18થી 20 દિવસે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આપો,
30થી 35 દિવસે 8 કિલો સાગરિકા અને 25 કિલો યુરિયા, 50થી 60 દિવસે 10 કિલો હ્યુમિક એસિડ અને 20 કિલો યુરિયા, 80થી 85 દિવસે 15 કિલો કેલ્શિયમ નાઇટ્રેટ સાથે 1 કિલો બોરોન, 100થી 115 દિવસે 30 કિલો એસએસપી, 15 કિલો એમઓપી અને 15 કિલો યુરિયા, અને છેલ્લે 130થી 140 દિવસે 5 કિલો ઝિંક સલ્ફેટ, 35 કિલો યુરિયા અને 2 કિલો ફેરસ સલ્ફેટ. આ બધી જ ગણતરી 1 એકર માટે છે, એટલે એ પ્રમાણે જ ખાતર આપજો. અને હવે આપણો છેલ્લો અને સૌથી રસપ્રદ વિભાગ, ઉત્પાદન, ખર્ચ અને આપણો રોકડો નફો. હવે જુઓ આ 180 દિવસની સાયન્ટિફિક મહેનતનો જાદુ. સૌથી મજાની વાત તો એ છે કે વાવણી કર્યાના માત્ર 50થી 60 દિવસમાં જ તમારે ભીંડા ઉતારવાના શરૂ થઈ જશે. અને જો તમે આખા 6 મહિના સિસ્ટમ ફોલો કરીને તો સમજી લો કે 1 એકરમાંથી 65થી 70 ક્વિન્ટલ એટલે કે પૂરા 6500 કિલો જેટલું જબરદસ્ત ઉત્પાદન પાક્કું છે. ચાલો હિસાબ કિતાબ કરી લઈએ. 1 એકરમાં બિયારણ, ખાતર અને દવાનો ટોટલ ખર્ચ અંદાજે 18થી 20,000 રૂપિયા આસપાસ આવશે. સામે ઉત્પાદન છે 6,500 કિલો. જો બજાર ભાવ એકદમ ઓછો ધારી લઈએ, માનો કે માત્ર 20 રૂપિયા પ્રતિ કિલો, તો પણ 1 એકરમાંથી તમારી કુલ આવક 1,30,000 રૂપિયા સીધી જ થાય છે. હવે એમાંથી પેલા 20,000નો ખર્ચ કાઢી નાખો તો પણ ચોખ્ખો નફો 1,10,000 રૂપિયા. છે ને કમાલ? આ જ બતાવે છે કે જો થોડીક સાયન્ટિફિક રીત અપનાવીએ અને સ્માર્ટ ખેતી કરીએ તો ભીંડાની ખેતી તમને માલામાલ કરી શકે છે. તો વિચારો, આ સિઝનમાં તમારા ખેતરમાં આ નવી તકનીકોનો ઉપયોગ ક્યારથી શરૂ કરો છો? તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી એ નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને તમને બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો એ પણ નીચે કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી આવનારી નવી ખેતીની ટેકનોલોજી આધારિત માહિતી તમને મળતી રહે. જય જવાન, જય કિસાન.